જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટીડિંગ. તમને બધાને એમ થતું હોય છે કે આ ચશ્મા ઠટારા છે, ઇસ્ત્રી ટાઈટ, કપડોની સ્ટાઇલ બિસ્ટાઇલ મારીનું ચોન એકરના ચમની બૂમો પાડું છું. તો દિયો ધંધો કરવાનો નહીં અમારે. ધંધો જૈસા ભી હે अपना है धंधा है. ए साड़ी वाले साड़ी वाला साड़ी साड़ी फ्रेंसी साड़ी वाले साड़ी फैशनेबल साड़ी वाले साड़ी वाले साड़ी साड़ी वाले साहब. ओ भाई, ओ मैं હાજી. યસ મેડમ. ઓહો હાડીઓ વેચું છો ને હું આમ ચશ્મા બસમાં ઠઠાર્યા છું. તાપ હેનો બૈરાનો ના, સુરત દાદાનો. બૈરાનો તાપ હજુ વેઠવાની વાર છે. અચ્છા તો સીધો મીધો ક્યાં ને હજી કુંવારો છે અને તમે કોઈને તાપ આલો છો? એટલે કુંવારો છો કે પૈણી લો? કુંવારી છું. બોલો. સાડી છે મારી પાસે ફ્રેન્સી. બતાવો હેડો. હવે શું થોડું થેલો જૂનો થઈ ગયો, વેપાર જૂનો છે ને એટલે. સ્પેશિયલ બનારસી, આ પ્યોર સુરતી, આ પ્યોર વલસાડી અને આ છે સ્પેશિયલ અમરાવતીની સાડી. બીજી પેટર્ન છે. એટલે પહેલો મારે કેરીઓનો ધંધો હતો. ભરૂચી સાડી, વલસાડી કેરી એવું બધું હતું ને, કેરીઓ પરથી નોમ પાડ્યો છે મેં. તમને કઈ ગમે છે? આમ તો બધી એક જેવી જ લાગે છે. કોણ કે એક જેવી? જોવાની નજર જોઈએ. અત્યાર સુધી તમે ડ્રેસ જ પહેર્યા. કુંવારો છો ને, પહેર્યા પછી ખબર પડશે કે હાડીઓની વેલ્યુ શું. જુઓ જરા હાડી જુઓ તો પછી. આ 4000ની. 4000 હોતા હશે છે એ વાત કરે છે. ટેન્શન ના લો. ધંધો છે, રોજી રોટી ફેંકવાની મેડમ. હું તમને ડિસ્કાઉન્ટ આપે. હા તો બરાબર. ડિસ્કાઉન્ટ હાથે કેટલાની? આમાં શું કુંવારા લોકોને 10% આપું છું. એવું છે એમ. અને પછી મને એમ લાગે કે વધારે પડતા કુંવારા છે તો 20% આલી દઉં. તો હું તો બહુ બધી વધારાથી વધારશું. એમ 40% હાલે ને એટલી બધી હું તો કુંવારી. એમ. અથવા તો આમ લગ્ન બગન કરવાનો કોઈ પ્લાન બાન નથી? તો આપણે મુહૂર્તિયા નહીં મળતા ને અત્યારે હારા. હા વાત સાચી છે. અમે શું મુહૂર્તિયા જોવા માટે નજર જોઈએ, નજર. આમ આજુબાજુ જોવો તો ખબર પડે મુહૂર્તિયા બહુ સારા છે. એ બાજુ ને આ બાજુ જોવો. કુંવારો છું. કેટલું હાલવાનું ડિસ્કાઉન્ટ? 40%. 50 કરી દે ને. ના, એ તો લગ્ન પછી થાય. રાખ તારી હાડીઓ તાર જોડે જ. અરે ગુસ્સે ના થશો મેડમ. 2 મિનિટ. હા, ફોન આવ્યો. હાજી. અચ્છા તો એક કામ કરો ને, પણ તમે જી આવો ને છોકરી વાળાને, તો એક વખત છોકરીને જોઈ આવો તો ખરા. જોયા વગર તમને પરિવાર કેવું છે, કુટુંબ કેવું છે, એ ચોથી ખબર પડશે. અરે હું તમને ઓળખું છું, પણ છોકરી વાળા થોડી ઓળખે છે. હા ભાઈ, તમને ખબર છે આ જગતમાં કન્યાઓની કમી છે. તમારો મેર ખાતો હોય તો ખવડાવી દો ને ભાઈ. હા હા, તમે ઉપડો, આજે જ ઉપડો અને નક્કી જ કહી નાખો તમને ફાવે એવું. હા ચલો. હા હોમે આપણો ભાઈબંધ જ છે, ચિંતા ના કરતા. હા હેડો, બાય. સોડીઓ બતાવે મારા ભાઈએ બાકી જ છે. ઓની જોડે સેટિંગ પાડી અને મારા ભાઈનું કરાવી દઉં. તે આ ફોન આવ્યો તો તે તમે શું કર્યું બતાવો છો બધાને? એવું કઈ મારો બિઝનેસ નથી, પણ આમાં તો કેવું છે, મારે આ હાડીઓનો ધંધો એટલે મારે 17 ગામ ફરવું પડે. 17 ગામ ફરવું પડે એટલે 17 જગ્યાએ ઓળખાણ હોય. હવે કોઈકના છોકરો કુંવારો હોય, કોઈકના છોકરી કુંવારી હોય. આ જેમ તમે દિલ ખોલીને વાત કરો છો એમ બધા મને દિલ ખોલીને વાત કરો. એમાં મને ખબર હોય કે ભાઈ અમના તો આ છોકરો કુંવારો છે ને અમની છોકરી કુંવારી. તો કોઈકને લાકડે મોકળું વરગતું હોય તો આપણને પુણ્ય મળે એમ. આટલું બધું તમારું સેટિંગ છે તો તમારું કોઈ દિવસ થયું નહીં?
એમાં એવું છે મારું કરવું જ છે, મારે બહુ ઉતાવળ જ છે, પણ મારા લાયક કન્યા નથી મને ચોઈ જડતી. તો આમ આજુબાજુ જુઓ, મળી જશે. અરે મેં ઘણું આજુબાજુ જોયું પણ ના મળી મને. આલ્યો એમ નહીં, કોમ આજુબાજુ. તને જાતા જોઈ પનગટની વાટે હા એટલે તમારી વાત કરો છો. હાસ તો રાધાનું રૂપ છે કાનુડાની પ્રીત છે પહેલી વાર કોઈ કન્યા મને ગમી છે. રાજા રાણી રૂપાળાને લેવા મને એવું જ છે. તો પછી પહેલી વાર પણ મુહૂર્ત્યો ગમ્યો છે. તો પછી લગ્નનું ગોઠવો ને. લગ્નનું ગોઠવું જ ખરી, પણ મારો ભાઈ છે ને એ હજી બાકી છે. હા હા. એનું થતું નહીં. હવે એના વગર મારે થાય એવું નથી, એવું છે. મોટો છે? હા અચ્છા મોટો છે હું કરી દઉં તો કેવું થાય. તો રહી જાય. હા લો, આયો મારો ભાઈ. આ ઓનું કરવાનું. નમસ્તે. આ ઓના જોગ કોઈ છોકરી હોય તો કહેજો ને. અરે અસલ હીરો જેવો છે તો પછી છોકરી ચમ ના મળે હે? બસ આનું થઈ જાય ને તો પછી આપણું તો પાક્કું જ છે. તો પછી સમજો થઈ ગયું. એ શું કરો છો તમે? એ બધું હું કહું છું તમને, પછી હું બધું જણાઈ દઈ. હા 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 તું જા ભાઈ અંદર. હા. ભાઈ તો રૂડો રૂપાળો છે. હા ને? અને આમ ઘરે સુખે ખાધી પીધે સુખી હા, લાગે. હવે તમે જરાય ચિંતા ના કરતા. ગમે તો તમારા ભાઈનું લાકડે મોકળું વરગાડો ને પછી આપણે બેનું. અને જો આજે લગ્નનું તમે મને જે પ્રપોઝલ મળ્યું છે એના પેટે મારા તરફથી આ તમને ગિફ્ટ આલું છું. તમને જે હાડી ગમી હતી ને આવી હાડીઓ તો ઠીક છે, અને હજુ તો લગ્ન વેરાય તમને છે ને ઓનથી હાઈ ફાઈ હાડીઓ લાવે. તો પછી હું જાઉં, કારણ કે શું છે આજથી 17ની 20 ગોમ ફરે. ગમે તો ભાઈનું ખરવું પડશે ને. હે આવજો, ફોન કરજો. નંબર તો આપો. આલું ને. તમારો નંબર બોલો. 5252 એટલું બધું ફાઈટું? કોઈ વાંધો નહીં, સેવ કરી લીધો છે. તમારા ભાઈનો ફોટો મોકલજો. હા ચલો હું રજા લો. साड़ी वाला साड़ी, फैंसी साड़ी, जोधपुरी साड़ी, बनारसी साड़ी. वाह वाह वाह, मेर પડ્યો. આહા. ધંધો પહેલા. साड़ी वाले साड़ी. ઓ ભાઈ સાડી વાળા, અહીં આવ. બેસ ભાઈ, બેસ બોલો બોલ. બેસ. શું લાવ્યો છું? ડ્રેસ લાવ્યો છું? અચાનક બૂમો પાડો છું કે હાડી વેચું છું, તો તમે પાછું ડ્રેસ વેચતો હતો. પણ એમાં એવું છે કે તમારી સાઈઝના ડ્રેસનો કાપડ કંપનીએ બંધ કર્યો છે, ખોટ જતી હતી. સાડી લાવ્યો છું? હાડીઓ તો છે પણ તમારે શું છે પન્નું ટૂંકું પડશે. એટલે કોમ કરો, 2 હાડીઓને જોઈન્ટ મારી દો, પણ એમાં પાછું બીજો લોચો પડશે. પાલવ ને પાટલીમાં થોડો ફરક આવશે. કહેતા હોય તો જોઈન્ટ મારી આલું. મારી મસ્કરી ઉડાવું છું તું? મારી માટે નથી જોતી, મારી દીકરી માટે જોઈએ છે. અરે એમ કોને, હું મશ્કરી નથી કરતા. આ તો 2 ઘડી તરા બેઠા હતા. અચ્છા તમારી દીકરી હા, માટે દીકરી જોઈએ માટે જોઈએ છે છે? મારે. હાલો, તમારી છોકરીની વાત કરીને મને એક વાત યાદ આવી. ખોટું ના માનતા, હું થોડો વાતોડિયો સ્વભાવનો છું, પણ સાચું કહું ને તો આ જગતમાં છોકરીઓની બહુ ખોટ પડી છે, બહુ કમી છે. ના રે ભાઈ ના, છોકરીઓની મૂર્તિયાની ખોટ છે. અરે શું વાત કરો, એક ગોમમાં જો ખાલી ફેદી મરો 50 મોઢા બસ ફરીને ના કરશે. એટલા મોઢા છે ફરે છે, કન્યાઓ જ નથી મળતી. શું વાત કરો? ના ભાઈ, મારી છોકરી હજી બાકી છે. તો ભણેલી હશે ને? ભણેલી ઓછું છે પણ ગણેલી વધારે છે. અચ્છા. લો આઈ. ગણેલી તો છે, હાથે હાથે પૂરીની જેમ વણેલી છે. વધુ ને આ રૂડી રૂપાળી છોકરી છે, એનું તો ફટ દેન થઈ જાય. હા હા જાઓ કા. હવે તારે તમને કહું
તમારી છોકરી બહુ ભાગ્યશાળી છે. એવું એનો અત્યારથી જ ચોઘડિયું બેસી ગયું એમ સમજી લો લગ્નનું. શું વાત છે? ચમ કહું છું, હમણાં જ હું છે ને આ હાડીઓનો વેપાર કરતા કરતા હોમેની સાઈડ જઈને આવ્યો. તમે નહીં માનો તો મેં એક છોકરો જોયો, રૂડો રૂપાળો હીરો જેવો, વાત ના પૂછશો. તમારી છોકરી તો રોણી થઈને રહે, રોણી. ખાલી ભાઈ બુન એકલો જ છે. હવે ભાઈનું લગ્ન થઈ જશે એટલે બુનનું થશે ને બુનનું થશે એટલે તો હા હરિયામ જતી રહેશે. પિયરિયામ કુલ વર ને કન્યા, લીલા લેર, દુઃખી જ નહીં થાય. તમે કહેતા હોય તો હું આગળ વાત ચલાવું. ઉભા રહો, તમને ફોટાની એ સુવિધા કરાવી દઉં, બતાવી દઉં. તમને પાછું એમ ના થાય કોણ કુબડું ચોક પર ગાડ્યું. ઉભા રહેજો. હેલો, મારો નંબર છે આ. હા, પછી હાડી બાડી પહેરી હતી. ના ના, એટલે મેં એટલે ફોન કર્યો કે પેલો તમારા ભાઈનો ફોટો મોકલો ને, તો શું પેલું તમારા ભાઈના જો કોઈ કન્યા હોય તો ફોટો બતાવતા ફાવે એમ, પસંદગીના ધોરણ માટે. હા હા હા, મોકલો મોકલો. આવતું જઈશે 2 મિનિટ. એટલે આમાં શું હોય, તમારું કિસ્મત એક્ટિવ. આવ્યો. જુઓ શેની રોજ એવું છે ભાઈ. તા પછી હું ખોટું બોલતો હોય 70 ગોમના લોટ ચાખેલા છે મેં. બોલો તમે કહેતા હોય તો હું આગળ મીટિંગ ગોઠવડાવું. ગોઠવી દો તારે. ગોઠવી દઉં? હા, ગોઠવી દો. ઠીક છે, તો મને તમારો નંબર મળે સીધો. લ્યો. લે ભાઈ. શું નામ રાખ્યું? મીનાબેન. મીના. હું હમણાં તમને વાત કરાવી ને હોમા પક્ષીથી ફોન આવશે, તમે તમારી મીટિંગ ગોઠવી લેજો. હા ભાઈ, હા? અને હાડી બાડી નહીં લેવી? ના, હવે તો લગ્નમાં જ લઈશું ને. તો કોઈ વાંધો નહીં, હારામાં હારો સુરતી માલ લઈ લગ્નમાં જ લઈશું. હા ને, આવજો. હાર આવજો. એ સાડી વાલે સાડી આલે સાડી સાડી વાલે સાડી વાલે. આઈ જાય ને અવાજ સાંભળી ને. દોડી નાઈ. હું શું કહેતો હતો કે તમારા ભાઈનું છે ને, મેં એક જગ્યાએ વાત ચલાવી છે અને એ લોકો રાજી થઈ ગયા છે. ફોટો જોઈને તો બહુ ખુશ થઈ ગયા. અને એ છોકરીને મેં જોઈ. એ બહુ સરસ છોકરી છે, દેખાવડી છે, સંસ્કારી છે, બહુ ઓછી વાતો કરે અને એને પગે લાગીને બહુ સરસ રીતે વાત કરી. હવે એ અહીંથી છે ને, આપણે ત્રીજી સોસાયટી આગળ નહીં, આમ ત્રીજો રસ્તો પડે છે, ત્યાં યોગેશ્વર સોસાયટી છે. ત્યાં આગળ છે ને C29 નંબરના મકાનમાં એ લોકો રહે છે. માન દીકરી એકલો જ છે. એટલે મેં તમારો નંબર, એ લોકોનો નંબર મેં લઈ લીધો છે. હું તમને વોટ્સઅપ કરી દઈશ. તમે એમની સાથે વાત કરી અને મિલન મુલાકાત ગોઠવી દેજો. છોકરા છોકરીને બતાવી દે પછી આપણો વધુ નહીં. પછી શું, આપણે બેન તો એકબીજાને જોઈ લો જ છે. અને હવે એક ગિફ્ટ લાવ્યો છું. પેલી આ જોઈએ છે. આ પાછો હગાઈ બગાઈ થાય તો પહેરજો ભાઈની હગાઈમાં. હા, તું જાઉં ના, મન તો નહીં મન થતું જવા. જાણે હવે આવજો. સાડી વાલી સાડી વાલે. બસ બસ. હવે છોકરીવાળા આવે બધી વાત થાય. પહેલાં તો આને સમજાવવું પડશે ને બધું. ભાઈ બાર આય. બેસ. સરસ સરસ. બસ કીધું તું એ જ શર્ટ પહેર્યો છે, સારું લાગે છે. બસ જો હબળ હવે છોકરીવાળા પૂછે કે ચો સુધી ભણેલો છે તો તારે કશું બોલવાનું નથી. તું ટ્રાય ના કરતો બોલવાનું, બરાબર? બધા જવાબ હું આલે. તને રોજતા આવડે છે કે નહીં? તને ખાવાનું બનાવવાનું સારું આવડે છે? તને કપડાં ધોતા સારા આવડે છે? તું ભણેલો છે નહીં ભણેલો, નોકરી કરવાનો નહીં કર, બધો જવાબ હું આપી. તું ચૂપચાપ જોઈ રહેજે છોડીને. અને છોડી એ ગમડ લેવાની કે અમે હવે છે ને સહેલી છે, એના પછી તને કશું મળવાનું નહીં, બરાબર? એટલે નાટક નખરા કરતો નહીં. આવતા જશે એ લોકો. ટાઈમ થઈ જ ગયો છે. અરે આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
બેસો 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 કઈ તકલીફ તો નહીં પડી ને આવામાં? આ મારો ભાઈ છે, કેમ છો? આનું કરવાનું છે. પેલા જીતુભાઈએ તમને મોકલ્યા હે ને? હા 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 આ આ મારી દીકરી છે. આનું કરવાનું છે. હા, એનું કરવાનું છે. અચ્છા, કેટલું ભણેલો છે તમારો બાળક? મારો ભાઈ સારું એવું ગ્રેજ્યુએશન કરેલું છે એને. હા, સારું ભણેલો છે અને હવે બસ નોકરી લાગવાની જ છે એની. અમે કીધું નોકરી લાગે પહેલા છોકરી આવી જાય ને તો એને નોકરીમાં એનું મન લાગે. એટલે આ તમારી છોકરીને બધું આવડે છે હા રોજતા? હા, બધું જ, બધું સરસ આવડે છે. અચ્છા, ઘરકામ બધા કરે? બધું જ કરે, બધું જ. અમારા ભાઈને મેં બધું શીખવાડેલું છે. એને કચરા પોતા વાહણ બધું માજોડ. હા, બધું માજોડ કરે. અત્યારના છોકરા છોકરીઓને બધું આવડવું જોઈએ. આ બૈરું રહીને જતું રહે તો શું કરવાનું? એ વાત સાચી તમારી. એટલે મેં પહેલેથી ટ્રેન જ એવી રીતે કરે છે કે આ ભાભી ભાભી અમારી જતી રહે તો શું એ રોધીને ખાઈ શકે. એ સારું. તમારું નામ શું છે કુમાર? રમતો રમતો નામ છે એનું. અને આ તમારી છોકરીનું નામ શું છે? એનું નામ મોહિની. મોહિની, સરસ નામ છે. કે છે શું કહે છે? એને ગમે છે મારા ભાઈ? ગમે છે, ગમે છે. ગમે જ ને, મારા ભાઈ છે જ હોના જેવો. કેટલી છોકરીઓનું આવે છે પણ એ છે ને ના જ પાડી દે છે. શું થયું? કશું પ્રોબ્લેમ? ના ના ના, કશું નહીં, એને કશું પ્રોબ્લેમ નથી એને. તો એને પેલું સીવણ કામ ને એવું બધું આવડે છે? હા, બધું જ, જમવાનું, સીવણ બધું જ આવડે છે ને. આ તમને ફરવા બરવાનું ગમે બહાર? હા હા, બહુ ગમે, બહુ ગમે ને. મમ્મી શું કહે? પછી કહીશ બકા, મોટા વાત કરતા ને તો વચ્ચે નહીં બોલવાનું. હું તને પછી સમજાવીશ. મારા ભાઈને બહુ ગમે બધે ફરવાનું, હે ને? કહું તને બકા, બધું સમજાવીશ તને. હમણાં બોલીશ ને, મેં તને કહ્યું ને બોલવાની. હા, કશું પૂછવું છે ને? પૂછવું હોય પૂછવા દે ને. પૂછી લેજે. ના 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 ના, બરાબર જ છે બધું. તમે કીધું બરાબર જ છે. હે ને? હા હા. અમને ગમે છે. તને ગમી છોકરી? લે, અમારે આને ગમી ગઈ, આને ગમી ગયું. શું? કશું નહીં બકા, એવું કે છે ગમે છે. તો હવે આપણે પેલું કરી નાખીએ ગોળ ધાણા. હા હા, તમે કહો એવું કરી દઈએ. મારો વિચાર છે ગોળ ધાણા નહીં. જો ને આ કેટલા વાગ્યા? 10:30 થયા ને. 11 વાગે કોર્ટ ખુલી જશે તો આપણે સીધું આમ લગ્ન જ કરાવી દઈએ. આમ પાક્કા પાયે રજીસ્ટર મેરેજ જ કરાવી દઈએ. આ એવું એવું તો શું છોકરા છોકરીઓના મેન મેળાપ થઈ ગયો છે તો ભાઈ વાતો ચીતો થાય ને તો અમે શું નજર લાગે બધું ખરાબ થાય. સાચી વાત. સમજણ પડી? અત્યારના લોકોનું આ નજર બજર હારી નહીં. તમારા સોડીની 4 વાતો મને સાંભળવા મળે, મારા ભાઈની. કેમ કે બળેલા બધા બહુ હોય. સાચી વાત. ખરાબ થાય ને એના પહેલા આપણે હક પણ જ કરી દઈએ, લગ્ન જ કરી દઈએ. હક પણ ની ક્યાં કરે? કરે. ચલો તો આપણે નીકળીએ. હા, હેડો. આ કોર્ટ ચાલુ થાય પહેલા બધું રજીસ્ટર કરીને આવતા જ રહીએ. હા, હેડો 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 હેડો. ચલો. હેલો, સાડી વાલે, સાડી વાલે. કોઈ હો ભરતી કેમ નહીં? એટલે ભાઈ વાપરજો મારા જીર ચોક ના અહીંયા છીએ. આયા. હા. અરે વાહ ભાઈ, વાહ ભાઈ, વાહ. લગ્ન કરાવી દીધું? એટલે પૈસા મને બોલાવ્યો હોત તો ચોલ્લો બોલ્લો હું કરતો. અરે એમાં એવું હતું ને કે વેવણને પૂછ્યું એ રાજી થઈ ગયા, સોની રાજી હતી, હવે છોકરો તો રાજી હતો જ. હવે મિયા બીવી રાજી તો ક્યાં કરેગા કાજી, એટલે પરણાઈ દીધા અમે. આજે વાહ, પૂરો વાહ. ત્યાં સારું હતું. જબરા ઉતાવળીઓ નેકરો તમે તો. હાવ ગોઠવણ જ પાડી દીધી ને. તમે કહ્યું એટલે અમે તો કરી દીધું. હે ને? સારું હતું. સારું હતું ને. બસ ભાઈ, કન્યા ગમી ને? એકદમ બોલ એ આવો, આ તમારો ભાઈ તો બબડો છે. આવું કેવું કે ચીટિંગ કર્યું તમે અમારી જોડે? એટલે ચીટિંગ નહીં કર્યું, એમાં એવું છે કે એને થોડું બોલવામાં થોડીક તકલીફ પડે છે. તો તમારે કેવું જોઈએ ને એવું. હમણાં અમે શું કહીશું લોકોને? અમારા સમાજમાં શું જવાબ આપીશું? અરે એવું કશું નહીં, બાકી તો બધું બરાબર. એનો પેલો વાર છે ને એ થોડો ઘસાઈ ગયો છે એટલે એને થોડું એવી રીતે બોલે છે, બાકી તો બધું બરાબર જ છે. ના 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 ના, આવું તમે ચીટિંગ ના કરાય તમારાથી કોઈને.
અરે બાબા, અરે પણ આ તો મને ખબર નથી કે આ બધું થશે, પણ મને તમે ચોખવટ નથી કરી કે આ પ્રોબ્લેમ છે એમ. ભાઈ આવું વરગાડવાનું અમને અમારા સમાજમાં શું કહેવાનું તને ખબર નથી પહેલા આવું બધું. અરે ભાઈ ડોકરી, મને કશી ખબર નહીં કે ભાઈ અમનું સાયલેન્સર બગડેલું છે. મને ખબર હોત તો હું તમને પહેલેથી ના કહેતો. ના, આ મેડમે મને કશું કીધું નહીં. મમ્મી શું કહે છે આ બધા કેમ બોલે છે એટલે કોને સંભળાતું નહીં? ઓછું સંભળાય એ ઓછું સંભળાય ઓછું ઓછું સંભળાય છે? ઓછું. સંભળાતું જ નહીં એને. અને તમે મને કહો છો કે મારો ભાઈ બોબડો છે? આ તમારી બૂન બેરી છે, આ તમારી છોકરી બેરી છે, એનું કર. અને તું ભાઈ આવું બધું ભટકાડવાનું હોય? આ લાકડે મોકડું આવું હોય? એટલે મારી વાત સાંભળો. એટલે મારે આખી જિંદગી હે કરવાનું? અરે મેડમ, મારી વાત સાંભળો. જેમ તમે ચોખવટ નથી પાડી ને એમ ઓમણે ચોખવટ નથી પાડી કે એમને બુનના એગાડી પ્રોબ્લેમ છે સ્પીકરમાં. એકના આઉટપુટમાં પ્રોબ્લેમ છે, એકના ઇનપુટમાં પ્રોબ્લેમ છે. મને કશું કોઈ કીધું નહીં. આ તો મને તમે કીધું એટલે મેં કીધું કે અમને સારું છે તો મેર પડી જાય. પણ આ તો બંનેમાં ફોલ્ટ ના કર્યો. કશો વાંધો નથી. લાકડે મોકળું વરગી ગયું ને તો ચલાવી લે. તમારે ચો જીવન પર રહી રહેવું છે. જરા આમ આવજો, વાત કહું. પછી આ તો એમને કૂટી લે છે. આપણે બે લગ્ન કરી લઈએ ને. હેડેડ આવે છો ને મની? આયો મોટો હાડીઓ વેચવા વાળો મારજો લગ્ન કરવાનો. હું તો પરણેલી છું અને મારે તો 2 છોકરા છે. આ તો મારા ભાઈનું થતું નતું ને એટલે તારજો લાલા લપુડા કર્યા. એટલે તમે મારું કરી નાખ્યું એમ? હાસ તો ને ભગવાન તમારું હારું નહીં કરે. એક કુંવારા માણસની બધું આલો છો. પણ તમે મને એમ ના સમજતા. અહીંથી 17 થી 20 ગોમોની અંદર મારો હાડીઓનો વેપાર ચાલે છે. અને મારો વેપાર ઓલવેઝ બૈરો હાથે હોય. અને તું એટલું યાદ રાખી લેજે કે તારા જેવી 17 ની હાઈટ હાડીઓ વેચતે હું મારા ગર્ભોના ગાલ દઉં તો મારું નામે જીતું જમાવટ નહીં. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બાકી આમ તમારું કોઈ કરી જાય ને તો બીજો 2 બૈરો લાઈન જવાબ આલ દેજો. તમે તમારી ઓકાતમાં રહેજો. સાડી આલે સાડી, બાકી હટ, સાડી આલે. હવે સંભળાયું? સાડી વાળે સાડી. હેડો હવે અંદર. ચાલ. અને પછી લઈ